મહત્વના સમાચાર પર કરીએ। સૌપ્રથમ વાત વરસાદને લઈને કરીએ તો રાજ્યભરમાં 7 દિવસ મેઘમહેર યથાવત રહેશે। રાજ્યભરમાં વાવાઝોડા સાથે વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારે સુરતમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લીમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે દાહોદ અને ભરૂચમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરા, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદ રહી શકે છે। ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે અમરેલી અને ભાવનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ રહેશે। રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગે આગાહી કરી છે। ત્યારે મહત્વનું છે કે સતત વરસાદના કારણે થઈને માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા માટે પણ સૂચના કરાઈ છે। રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદ રહેવાની આગાહી રાજ્યના હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। આ સાથે જ વિંડીમાં પણ એક નજર કરીને જોઈએ કે કયા વિસ્તારમાં કેટલી આગાહી છે અને સાથે જ કયા વિસ્તારમાં જરૂરી એલર્ટ આપવામાં આવે છે। જ્યારે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારમાં કેટલાક ગ્રામ્ય વિસ્તારો હશે જ્યાં પવન સાથે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે। બીજી તરફ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના મહેસાણા, હિંમતનગર, રાંધનપુર, પાલનપુર સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પવન સાથે ગાજવીજ સાથે ભારે વરસાદ રહી શકે છે। તો જરૂરી વિસ્તારોમાં યલો અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવે છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ આ જ પ્રકારે જો ચોટીલા, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર, સુરત સહિતના દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ કેટલાક વિસ્તારમાં સાથે જ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પવનની ગતિમાં પણ વધારો રહી શકે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। મહત્વનું છે કે 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદ રહેવાનો છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યભરમાં 7 દિવસ ભારે વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।